રાજકોટના સજાનંદ હોલ ખાતે શ્રી મારુ કંસારા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શું વિશિષ્ટતા હતી તે વિશે વિશેષ માહિતી માટે આયોજક મને આપણી સાથે અત્યારે જોયા છે કે મીરભાઈ લોકઝોલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા દર્શકોને આજના કાર્યક્રમ વિશે માહિતી આપો। સર્વપ્રથમ જય શ્રી કૃષ્ણ સર્વ જ્ઞાતિજનોને। 2024ની સાલમાં સરસ્વતી સન્માન સમારોહ કે ભાઈ જે વિદ્યાર્થીઓને સારા પર્સન્ટેજથી ઉત્તીર્ણ થયા હોય એ લોકોનું સન્માન કરવું અને આ વર્ષ દરમિયાન જ્ઞાતિનો સમૂહ ભોજન સમારંભ હોય એનું આયોજન કર્યું હતું। સમૂહ ભોજન સમારંભમાં અમારે જે આયોજન હતું એમાં અમારી ધારેલી સંખ્યા કરતાં પણ બહોળો પ્રતિસાદ મળ્યો અમને। એ બદલ તમામ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને એક અમે આ વખતે એક નવી ક્વિઝ કોન્ટેસ્ટ કે જે ક્વિઝ કોન્ટેસ્ટમાં 25 ક્વેશ્ચન હતા, તો એ જે ક્વેશ્ચનના રેન્ડમલી કોઈ આન્સર આપે કે ભાઈ કોઈ વ્યક્તિને પૂછીએ, કોઈ હાથ ઊંચો કરે તો આપણે આન્સર આપીએ રીતના, તો એ લોકોને જે વિજેતા હોય એને પણ પુરસ્કાર આપ્યા હતા। અમારા એક નવા કારોબારી સભ્ય સહકારોબારી સભ્ય છે ભાર્ગવભાઈ, એમના તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી। અને જે અમારા સન્માન સમારોહનો જે કાર્યક્રમ હોય એમાં પણ અમારા દાતાશ્રીઓએ મન મૂકીને ફાળો આપેલો છે। અને જ્ઞાતિનો જે આ કાર્યક્રમ જ્ઞાતિજનોની જે આ મને સપોર્ટ આપે છે એ બદલ જ્ઞાતિજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આગામી વર્ષોમાં પણ જ્ઞાતિજનો જો અમને આ રીતના સપોર્ટ કરતા રહે તો અમને પણ નવા નવા કાર્યક્રમો દેવાની એક પ્રેરણા મળે। એ બસ। રાજકોટના પ્રમુખ અભિષેકભાઈ પરમાર આપણી સાથે અત્યારે જોડાયા છે। જે અભિષેકભાઈ લોકઝોલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। આજના કાર્યક્રમ વિશે દર્શકોને થોડીક માહિતી આપી। આજનો કાર્યક્રમ ખાસ તો વિદ્યાર્થી સન્માન સમારોહ હોય। ટોટલ રાજકોટમાં રહેતા મારુ કંસારા જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓ, જેમાં ટોટલ 78 માર્કશીટ આવેલી હોય, 78 વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આપણે યોજાયેલ હતો। સાથે સાથે જ્ઞાતિનો સમૂહ ભોજન સમારંભ યોજાયેલો હતો। ફંક્શનની આગલી જે કોઈ હોય એના કરતાં આ વખતે ખૂબ જ્ઞાતિજનોનો સારા પ્રમાણમાં અમને પ્રતિસાદ મળ્યો અને ધાયરા કરતાં વધારે જ્ઞાતિજનોએ લાભ લીધો। બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો, જે અમારી ધારણા કરતાં ઘણું વધારે હતું। આમને આમ જ્ઞાતિજનોનો સાથ અને સપોર્ટ મળતો રહેશે તો અમે ઘણા ફંક્શન આયોજન ભવિષ્યમાં કરશું। જ્ઞાતિજનો જે કોઈ અમારે આ આમંત્રણને માન આપીને જે કોઈ હાજરી આપી, બહાર ગામથી પધારેલા મહેમાનો તેમજ સર્વે જ્ઞાતિજનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી કૃષ્ણ। ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, આપણે જોયું કે રાજકોટમાં જે મારુ કંસારા જ્ઞાતિ દ્વારા જે સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગયા વર્ષ કરતાં ધાર્યા કરતાં પણ વધુ જ્ઞાતિજનો જોડાયા હતા, બમણી સંખ્યામાં જોડાયા હતા। અને છતાં પણ તેઓના જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે કે આટલા જે ઓછા સ્ટાફની વચ્ચે પણ આટલી પબ્લિકને જે મેનેજમેન્ટ કરવું તે પણ ખરેખર એક કઠિન કાર્ય છે અને તેઓએ બખૂબી રીતે તેમને નિભાવ્યું છે। જયદેવ બુદ્ધભટ્ટી સાથે હું છું મયુર બુદ્ધભટ્ટી, લોકઝોલા ન્યૂઝ, રાજકોટ।